હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટેપ 5. આજે આપણે કરીશું સ્ટેપ 5 પ્રોસેસ ટુ એટ્રેક્ટ મોર મની ઇન અવર લાઈફ. સી, સ્ટેપ 4માં આપણે કર્યું હતું કે આપણને જે ફ્રીમાં મળ્યું એ. અગર આપે મારા સ્ટેપ 1થી લઈને સ્ટેપ 4 સુધીના વિડીયોઝ નથી જોયા તો આઈ રિક્વેસ્ટ કે પહેલાં તમે એ જુઓ તો યુ વિલ કમ ટુ નો કે આ સિક્વન્સમાં યુ હેવ ટુ ડૂ. હવે આજે આપણે કરીશું સ્ટેપ 5. સી, આમાં તમારે કરવાનું છે યુ હેવ ટુ રાઇટ ડાઉન ધ થિંગ્સ વિચ યુ હેવ બોટ ફ્રોમ મની. જેના માટે તમે પૈસા ખર્ચ કર્યા છે એ વસ્તુ તમારે નોટ ડાઉન કરવાની છે. નાનામાં નાની પેન પેન્સિલથી લઈને મોટામાં મોટી વસ્તુ, ઘર ગાડી વોટેવર, એ વચ્ચેની બી બધી જ વસ્તુ આવી ગઈ. જીવન જરૂરિયાતનું કરિયાણું, પાણી, ઇલેક્ટ્રિસિટી બિલ, ઇચ એન્ડ એવરીથિંગ. જે વસ્તુ તમે ખર્ચ કરી અને તમારા જીવનમાં કે તમારા ઘરમાં તમારા માટે કે તમારા ફેમિલી મેમ્બર્સ માટે લાવ્યા હો, એ બધી જ વસ્તુ તમારે લખવાની છે. આજથી શરૂ કરીને ડેલી ઇન ધ સેન્સ કે આપણે જ્યારે નેક્સ્ટ સ્ટેપ 6 કરીશું ત્યાં સુધીમાં આ તમારે લખવાનું છે યાદ કરીને. વન ગોમાં તો બેસીને નહીં લખાય, જ્યારે જેવી રીતે જે પણ યાદ આવે રાઇટ ઇટ ડાઉન. સી, આ એક્સરસાઇઝ પાછળનો મોટિવ એ છે કે આનાથી તમારામાં ફિલિંગ આવશે કે એબન્ડન્સ, લેકની ભાવના ઓછી થશે. અત્યાર સુધીમાં આપણું ધ્યાન જતું હોય છે કે હું આ વસ્તુ નથી ખરીદી શકતી કે નથી ખરીદી શકતો. આ વસ્તુ લખવાથી, આ એક્સરસાઇઝ કરવાથી તમને એ ભાવના આવશે કે આટલી બધી વસ્તુઓ મેં ખરીદી છે તો આગળ પણ હું બહુ બધી વસ્તુ ખરીદી શકવા માટે સક્ષમ છું. સો ટુ ક્રિએટ ધીસ જેસ્ચર આપણે આ એક્સરસાઇઝ કરવાની છે અને આ એક્સરસાઇઝ કરીને ડેફિનેટલી યુ વિલ હેવ એક કોન્ફિડન્સ ફીલ આવશે તમારામાં. આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી સાથે શેર કરો. ને ફરી મળીશું સ્ટેપ 6માં. ટિલ દેન બાય.